બાંધી દીધા. મનુષ્ય દેહનો મર્મ, મનુષ્ય દેહે કરી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય દેહે કરી 84 લાખ યોનિમાંથી આ મુક્ત થઈ શકે. બાકી બીજી કોઈ યોનિમાં નથી તાકાત કે તમે મુક્ત થઈ શકો. આ મનુષ્ય દેહે કરીને 84 લાખ યોનિમાંથી જે ભટકતા હતા આપણે એમાંથી મુક્ત થઈ ગયા. કારણ કે તૃષ્ણાની ઉપર ઉઠવાની તાકાત મનુષ્ય દેહની અંદર છે. તમારી અંદર જો સુરતા હાલે ને તો તૃષ્ણાની ઉપર જઈ શકે. આખું જગત જો વેણમાં તણાતું હોય ને તો તૃષ્ણાના વેણમાં તણાઈ ગયું છે. ક્યાં તણાઈ ગયું છે? હનુમાનજીને જ્યારે સીતાજીની શોધ કરવા ગયા ને, હનુમાનજી આમ બેઠા હતા. કોઈ કે હું સાગર ઓળંગું પણ કોઈ કે અધવસારે રહી જાઉં, કોઈ કે હું જાવ કરું પણ પાછું આવું. આને આ રામાયણ હતી અને જાંબુવનને યાદ આવ્યું કે બજરંગ છે એ કે એને શક્તિની યાદ કરાવી. શું કરાવી? સદગુરુએ આપણને મૂળ શક્તિની યાદ કરાવી. શું કરાવી? તમે કાયર હું થઈ ગયા. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાઈ. હું મુખમાઈ? પરમાત્માનું નામ મુખમાં મૂક્યું ને હનુમાનજીએ, જલ્દી લાંઘી ગયે અચરજ નાહી. એમાં એક ક્ષણ વારમાં 400 યોજન સમુદ્ર ઓળંગી ગયા. ખરેખર 400 યોજન નહીં, આ સંસાર સાગર છે ને આપણને દેખાતો અદ્રશ્ય સાગર છે. એટલે બધા ડબકા ખાય એમાં. સંસાર સાગર મહાજળ ભર્યો, હરિજન વિરલા વાણ હકારે. પકડ કરી લ્યો કોઈ માલની પુરુષની તો સેજે સેજે ભવસાગર તારે. કારણ કે એમાં અસર જ નહીં. જો પરમાત્માનું નામ મળી જાય ને તો હનુમાનજી એક ક્ષણ વારમાં સમુદ્ર ઓળંગી ગયા. એમાં અસર જ કર્યા છે. પરમાત્માના નામનો પ્રતાપ એવો છે. આ નામ જેને મળી ગયું, આ નામની અંદર જેની સુરતા લાગી ગઈ, અહો નિશ સુરતા ન્યા રહી છે. સુરતા જ્યાંથી હટતી. એટલે સદગુરુએ 5 સીલ માર્યા. 5 સીલ માર્યા એટલે આપણામાંથી અવગુણ બાદ કર્યા. અવગુણ બાદ કર્યા એટલે ભક્તિને પાત્ર બન્યા. ભક્તિને પાત્ર બન્યા પછી, કારણ કે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પેલા વાસણ ચોખ્ખું કરવું પડે. ચોખ્ખું કરવું પડે ને. પણ સદગુરુએ સાફ કર્યું, બધું તળિયું ચોખ્ખું કર્યું. જો એ રીતે જીવન આનું બરાબર બને તો જીવન કેવું થાય? એટલે સંતોએ કીધું જીવન જીવતા શીખાઈ સંતોના સંગમાં. જીવન જીવતા શીખાઈ સંતોના સંગમાં. એક એક ઘડી ધન્ય થાય સંતોના સંગમાં. એક એક ઘડી ધન્ય થાય સંતોના સંગમાં. સંતોના સંગમાં મીઠી એક વીરડી. સંતોના સંગમાં મીઠી એક વીરડી. નિર્મળતા આપતી શોભાની ટીલડી. નિર્મળતા આપતી શોભાની ટીલડી. પ્રેમના ઝરણા ઝીલાઈ સંતોના સંગમાં. પ્રેમના ઝરણા ઝીલાઈ સંતોના સંગમાં. જીવન જીવતા શીખાઈ સંતોના સંગમાં. જીવન જીવતા શીખાઈ સંતોના સંગમાં. સંતોની શાળા એવી છે ને જીવનનું ઘડતર. કારણ કે કઈ રીતે ઘડતર કર્યું છે તમે વિચાર કરો. કોઈ પણ વસ્તુને તમારે જોવી હોય ને અંધારામાં ન દેખાય. દેખાય? સૂર્યની હાજરી આંખ કોઈ છતાં ન દેખાય ને. એમ ગુરુગમ દ્રષ્ટિ વગર વસ્તુ સેમ દેખાય. આની અંદર અંધારું પડ્યું છે. શું પડ્યું છે? જેમ સૂર્યની હાજરી વગર તમને સેવી વસ્તુ દેખાય ના, એમ ગુરુગમ દ્રષ્ટિ વગર આપણને સેવી વસ્તુ દેખાય. પરમાત્મા સેમ સેમ વિલસી રહ્યો છે. એમ સંતોએ જીવન બનાવ્યું. કારણ કે આપણું જીવન સત્યની લાઈનમાં લાવ્યું. આપણે જોઈએ છે ને સત્ય જોતા ક્યાં ભૂલા પડી ગયા? આપણે રંગ અને રૂપમાં, આકારમાં ભૂલા પડી ગયા. હકીકતમાં આપણે બધા શું પહેર્યો? દોરો, અલગ અલગ કલર અને બધામાં આપણે ભૂલા પડી ગયા. કેવા ભૂલા પડી ગયા?
હકીકતમાં બધા દોરો જ પહેર્યો છે ને, બીજું કઈ મૂળ દેખાતું, તમે ઝાડવાનું મૂળ દેખાય, પછી કોરો હોય ને માટી દેખાય, દેખાય આપણને. આપણે સામું જ છે કે નહીં? આપણા આખાતીમાં સત્ય જોઈ છે કે નથી દેખાતું? નથી દેખાતું. એમ તમે બરાબર જીવનની અંદર તપાસ કરો તો ખબર પડી જાય કે ઓહો, મારું જીવન ક્યાં પડ્યું છે. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં, એક એક ઘડી ધન્ય ધન્ય થાય સંતોના સંગમાં. કારણ કે કૃષ્ણની વાંસળી તેથી વાગતી હતી, અટાણે વાગે છે ને હજી પણ વાગશે, કદી બંધ થઈ નથી, પણ આપણે સાંભળી. કૃષ્ણ બંસી વગાડતા બંધ થયો, વાંસળી અહોનિશપણે અવ્યક્તપણે વાગી જ રહી છે, વાગી રહી છે કૃષ્ણની વાંસળી. એક મોરલી મરમની વાગી સુરતા ધરીને સાંભળતા, સુરતા ધરીને જો સાંભળે તો મરમની મોરલી વાગી રહી છે, કૃષ્ણની વાંસળી વાગી રહી છે. વાગી રહી છે તો પોલી હોય. વાગે ક્યારે વાગે વાંસળી? ખાલી થાય તો વાગે, બાકી આ વાગે ભરેલો છે આખો. કેવો છે? ઠાહો ઠાય ભરેલો. જન્મ થયો ને ત્યાંથી ભરાતો જ થયો, ભરાતો જ થયો. સદગુરુ યાને ખાલી કરાય. બહુ ગહન રહસ્ય પડ્યું છે આનું. જો એક વાર જો આને થોડોક રસ ચાખી જાય તો પછી આ રસ સુખ મૂકે. કારણ કે પરમાત્માનો રસ જ એવો છે. એક વાર મોરલી જો સાંભળી ગયો તો આની સુરતાઈ મોરલી સાંભળ્યા વગર રહે. કારણ કે આ તો બધી અગમ વસ્તુ છે. જો અગમની એકવાર ગમ થઈ ગઈ અને ત્યાં જો જીવન ફેરાઈ ગયું એટલે જીવન સત્યમય બની જાય. કેવું બની જાય? સતની લાઈનમાં